ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું તારા વિદ્યા મંદિર હાઈસ્કૂલમાંથી મિનેશ રાણા ધોરણ 12ની અંદર આજનો વિષય લઈને આવી રહ્યો છું, અર્થશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યએ જે જુદી જુદી યોજનાઓ બનાવી છે તેની વાત કરીશું. સ્ટેટ પ્રોગ્રામ ટુ સોલ્વ અનએમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ, જે ખરા જે અનએમ્પ્લોયમેન્ટ માટેની જે કંઈ પણ પ્રોબ્લેમ્સ કરી તેના માટેની વાત કરીશું. સ્ટેટ પ્રોગ્રામ ટુ સોલ્વ અનએમ્પ્લોયમેન્ટ પ્રોબ્લેમ્સ. તો ઈસવીસન 1951 ની વાત કરીએ તો ભારતમાં ઈસવીસન 1951 આયોજન કાળની શરૂઆત થઈ. તો 1951 દેશમાં આયોજનની શરૂઆત કરવામાં આવી ત્યારે એવું વિચારવામાં આવેલું કે આયોજનબદ્ધ પગલાંને કારણે દેશનો આર્થિક વિકાસ શક્ય બનતા બેરોજગારીની સમસ્યા પણ હલ કરી શકાશે. પરંતુ શરૂઆતની 4 પંચવર્ષીય યોજનામાં આ ખ્યાલ ખોટો સાબિત થયો. પરિણામ સ્વરૂપ શું થયું કે 5મી યોજનાથી બેરોજગારીની સમસ્યા નિવારવાના ઉદ્દેશોને સફળ બનાવવા માટે રાજ્ય દ્વારા વિવિધ રોજગારલક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા, જેવા કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, કામના બદલામાં અનાજ, જવાહર રોજગાર યોજના, નહેરુ રોજગાર યોજના, સુવર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના, સુવર્ણ જયંતિ શહેર રોજગાર યોજના, ગ્રામીણ યુવકને સ્વરોજગારી માટે તાલીમ આપતો કાર્યક્રમ, નેશનલ ગ્રામીણ રોજગારી ગેરંટીનો કાર્યક્રમ, મનરેગા, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, શ્રમેય જયતે યોજના, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન્ડિયા તથા મુદ્રા જેવી અનેક રોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી. જેમાંની કેટલીક યોજનાઓનો આપણે નીચે પ્રમાણે અભ્યાસ કરીશું. તો પહેલું છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો, જેને શોર્ટમાં મનરેગા તરીકે ઓળખવામાં આવે છે. તો ફેબ્રુઆરી 2006માં શરૂ કરવામાં આવેલી આ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો, જે પહેલા મનરેગા કે જેમાં દેશના 50 જિલ્લાઓમાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો હેતુ હતો. એટલે ફેબ્રુઆરી 2006માં યોજનાની શરૂઆત કરવામાં આવી હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ એટલો હતો કે 50 જિલ્લાની અંદર જે વસતા જે લોકો ખરા ગ્રામીણ લોકો એને રોજગારી આપવાનો હતો. આ નરેગા યોજનાનું નામ 2 ઓક્ટોબર 2009થી બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ એટલે કે મનરેગા નામ આપવામાં આવ્યું. એટલે પહેલા 2006 ફેબ્રુઆરીમાં જે યોજના શરૂ કરવામાં આવી હતી તે નરેગાના નામથી શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી 2 ઓક્ટોબર 2009થી આનું નામ બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ તરીકે મનરેગા તરીકે રાખવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ તમને સમજાયો કે પછાત વિસ્તારમાં રહેતા જે ગ્રામીણ લોકો ખરા ગામડામાં વસતા લોકો એને રોજગારી આપવાનો હતો. આમ આ કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી સરકારે 2 ફેબ્રુઆરીના દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે. એટલે 2 ફેબ્રુઆરી જેને રોજગાર દિવસ કહેવામાં આવે છે. આ યોજના દ્વારા પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને વર્ષમાં 100 દિવસની રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવતી. એટલે આ યોજના હેઠળ પ્રત્યેક ગ્રામીણ પરિવાર ગામડાના દરેક પરિવારમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિને વર્ષની અંદર 100 દિવસની તો રોજગારી મળે જ એ બાંહેધરી આપવામાં આવતી હતી, જેમાં 1/3 ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ દ્વારા નક્કી થયેલ ન્યૂનતમ વેતન આપવાની પણ જોગવાઈ કરવામાં આવે છે. તેમજ શ્રમિકને તેનું મહેનતાણું 7 દિવસમાં આપી દેવામાં આવતું હતું. શ્રમિકને તેના નિવાસ સ્થાનેથી 5 કિલોમીટરના અંતરમાં જ રોજગારી આપવામાં આવે છે. જો શ્રમિકને આ અંતરથી દૂર રોજગારી આપવામાં આવે તો તેને 10% વધારે મજૂરી આપવામાં આવે છે. આમ આ યોજનામાં નોંધાયેલા શ્રમિકોને જોબ કાર્ડ પણ આપવામાં આવે છે, જે 5 વર્ષના સમય માટેનું હોય છે. આમ જોબ કાર્ડ મેળવ્યા પછી વ્યક્તિને 15 દિવસ સુધી કામ ન મળે તો તેને નક્કી કરેલું બેરોજગારીનું ભથ્થું આપવાની જોગવાઈ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવી. એટલે ઘણી સારી એવી સ્કિલ્સ, ઘણી સારી એવી પ્રોગ્રામ યોજનાઓ અંદર મૂકવામાં આવી હતી, જેના કારણે ગ્રામીણ લોકોને વધારેમાં વધારે સારું જીવન ધોરણ જીવી શકે એવા પ્રકારના ઘણા પ્રકારના જે સ્કિલ્સ હતા તે અંદર દર્શાવવામાં આવેલા છે કે શારીરિક શ્રમ કરે તેને ન્યૂનતમ વેતન તો આપવાનું જ, 7 દિવસમાં પગાર આપી દેવાનો ને એમના નિવાસસ્થાનેથી 5 કિલોમીટરના અંતરમાં રોજગારી આપવામાં આવે. જો 5 કિલોમીટરના અંતરથી વધારે
દૂરના અંતર જવું પડે તો 10% વધારે મજૂરી આપવામાં આવતી. એટલે શ્રમિકોના તરફેણમાં ઘણી સારી એવી પ્રોવિઝન કરવામાં, ઘણી સારી એવી જોગવાઈ કરવામાં આવી હતી. ત્યાર પછી પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના, જેને PDU-SJY તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ યોજના 16 ઓક્ટોબર 2014 થી શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ એટલો હતો કે અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સાથે સારું સંચાલન, કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો છે. તેમજ ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય તેવો હેતુ પણ આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એટલે 16 ઓક્ટોબર 2014 થી આ યોજનાની શરૂઆત થઈ હતી. એનો મુખ્ય ઉદ્દેશ એટલો કે અસંગઠિત ક્ષેત્રોની અંદર બજારની અંદર જે સંગઠિત ક્ષેત્રોમાં નથી આવતા એવા અસંગઠિત ક્ષેત્રોમાં રોકાયેલા જે શ્રમિકો ખરા એનું સ્વાસ્થ્ય અને સુરક્ષા તો રહી જ, પણ સાથે સાથે એ સારું સંચાલન કરી શકે, કૌશલ્યનો પોતાની સ્કિલ્લો ડેવલપમેન્ટ કરી શકે, શ્રમિકોનું કલ્યાણ કરવાનો એ તમામ હેતુ એની અંદર સાંકળી લેવામાં આવેલો હતો. ત્યાર પછી ત્રીજું છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, જેને DUGJY તરીકે ઓળખવામાં આવે છે. અગાઉની ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવી હતી. એટલે અગર ગ્રામના વિદ્યુતીકરણ જે યોજના કરી, જે વિદ્યુત ઉત્પન્ન કરવાની તે વિદ્યુતીકરણ યોજનાને સ્થાને આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ એટલો કે ગ્રામ્ય વિસ્તારમાં 24/7 સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો હતો. એટલે 24 કલાક, દિવસના 24 કલાક ગામડાના લોકોને વીજળીની સેવા ઉપલબ્ધ થઈ રહે. એટલે 365 દિવસ 1 બી કલાક 24/7 વર્ષ. ત્યાર પછી છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. આ યોજનાની શરૂઆત 25 સપ્ટેમ્બર 2014 થી કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ એટલો હતો કે 18 થી લઈને 35 વર્ષના યુવાનોને રોજગારી આપવાનો હતો. એટલે 25મી સપ્ટેમ્બર 2014 થી શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ 18 થી 35 વર્ષના વયના જે કંઈ પણ યુવાનો ખરા એને રોજગારી આપવા માટેનો મુખ્ય ઉદ્દેશ હતો. અને લાસ્ટ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. આ કાર્યક્રમની શરૂઆત 1 જુલાઈ 2015 થી કરવામાં આવી છે, જેનું સ્લોગન છે હર ખેત કો પાણી. એ સૂત્રને સાર્થક કરવાના ઉદ્દેશથી ખેત ઉત્પાદકતા વધારવા અને દેશના ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તે પ્રમાણે કૃષિ ક્ષેત્ર માટે સિંચાઈ યોજનાનું આયોજન કરવાનું લક્ષ્ય આ કાર્યક્રમમાં આવરી લેવામાં આવ્યું હતું. એટલે આ કાર્યક્રમ 1 જુલાઈ 2015 થી શરૂઆત કરવામાં આવ્યો હતો અને એવા સ્લોગન સાથે આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી, એવા સ્લોગન સાથે આ યોજનાની શરૂઆત થઈ હતી કે હર ખેત કો પાણી. એવા સૂત્ર, એટલે બધા જ ખેતને પાણી મળવું જોઈએ, જેને કારણે ખેત ઉત્પાદકતા વધારી શકાય અને દેશમાં ઉપલબ્ધ જે સાધનો છે તેનો સારામાં સારો અને શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય અને કૃષિ ક્ષેત્રે સિંચાઈની યોજનાનું આયોજન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આ છે વિચાર મિત્રો બેરોજગારીની સમસ્યા હલ કરવા માટેની રાજ્ય દ્વારા કરવામાં આવેલી યોજનાઓ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. અને અહીં આપણે ચેપ્ટર 6 બેરોજગારી પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. થેન્ક યુ સો મચ.